નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે એગ્રીકલ્ચર એડમિશન 2026માં જે પણ સ્ટુડન્ટ લેવા માંગે છે એડમિશન, તો ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટી જેમ કે નવસારી, આણંદ, જુનાગઢ અને સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીઓમાં જે કયા અભ્યાસક્રમો ચાલે છે, બીજું કે એ પ્રોગ્રામ કેટેગરી શું છે અને આની જે આખી માર્ગદર્શિકા છે 2026 માટેની કોલેજની સંપૂર્ણ ઇન્ફોર્મેશન એ બધાની જ વાત આ વિડીયોમાં મિત્રો આપણે કરવાના છે. મિત્રો, જો તમે એગ્રીકલ્ચરમાં એડમિશન લેવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તેથી આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોતા રહો. ચાલો મિત્રો, હવે તમને અહીંયા એક પેજ દેખાતું હશે. હવે અહીંયા લખ્યું છે કે ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, જેમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી. હવે અહીંયા લખ્યું છે કે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ થયેલ તેમજ ગુજકેટ 2026 આપેલ ઉમેદવારો માટે કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો, એટલે કે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ થયેલા છે તેમજ ગુજકેટ 2026 ની પરીક્ષા આપેલી છે, તેમના માટે કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના કયા અભ્યાસક્રમો છે, જે પણ અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો છે. હવે તમને અહીંયા દેખાતું હશે, પહેલા તો છે પ્રોગ્રામ કેટેગરી 1, તેમાં આવે છે પીસીબી, એટલે કે જે સ્ટુડન્ટને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી હોય તેમના માટે છે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર. પછી બીએસસી હોર્ટિકલ્ચરમાં તમે એડમિશન લઈ શકો છો, બીએસસી ફોરેસ્ટ્રીમાં એડમિશન લઈ શકો છો અને બીટેક એટલે કે બાયોટેકનોલોજીમાં તમે એડમિશન લઈ શકો છો. બીજી વાત કરીએ પ્રોગ્રામ કેટેગરી 2 ની, તો એમાં આવે છે પીસીબી અને પીસીએમ. તો જે બી વિદ્યાર્થીઓને પીસીબી અને પીસીએમ હોય તો તેઓ બીટેક, પછી એમાં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ આવી શકે છે, પછી બીટેક ફૂડ ટેકનોલોજીમાં, બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, પછી બીટેક એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં તમે એડમિશન લઈ શકો છો. પ્રોગ્રામ કેટેગરી 3 ની વાત કરીએ, જેમાં પીસીબી અને પીસીએમ ના સ્ટુડન્ટ એડમિશન લઈ શકે છે, તો તેમાં બીએસસી ઓનર્સ કોમ્યુનિટી સાયન્સ અને બીએસસી ઓનર્સ ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટિક્સ. તો આ જે પ્રોગ્રામ કેટેગરી 3 છે, બરોબર છે, 3 કેટેગરી છે જે બી, તો એમાં તમે એડમિશન જે છે, આ જો શૈક્ષણિક વર્ષ 2026-27 માટેની ઓફિશિયલ ન્યૂઝ આવેલી છે, બરોબર. ઓકે, જ્યારે આનું એડમિશન ચાલુ થશે તો ત્યારે હું તમને અપડેટ આપી દઈશ, તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો. ઓકે, ચાલો મિત્રો, આપણે ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની સંક્ષિપ્ત માહિતી મેળવીએ. ઓકે, હવે જો આણંદ કૃષિનગર યુનિવર્સિટી છે, હવે એની ઓફિશિયલ વેબસાઇટ પર જશો, જ્યાં તમને આ આખો જે બુકલેટ છે એ મળી જશે, બરોબર. એની ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરવાનું રહેશે. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો આપણે અહીંયા પેજ પર આવી જઈએ, બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના સ્નાતક અભ્યાસક્રમોના જે વિવિધ અભ્યાસક્રમોની વિગતો છે, જેમાં જેમાં અહીંયા લખ્યું છે પીસીબી બાયોલોજી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ, તો એમાં આપણે હમણાં જોઈએ કે બીએસસી એગ્રીકલ્ચર, જે ઓનર્સ બીએસસી એગ્રીકલ્ચર, જેમાં આ 4 યુનિવર્સિટી જે છે ઇન્ક્લુડ છે, બરોબર. હવે આણંદ કૃષિનગર યુનિવર્સિટી, આણંદમાં કઈ કોલેજ ઇન્ક્લુડ છે એની વાત કરીએ, તો આ જે બધી કોલેજ અહીંયા તમે જોઈ શકો છો દર્શાવી રહી છે, બરોબર. પછી જુનાગઢ કૃષિનગર યુનિવર્સિટી, જુનાગઢમાં તમારે એડમિશન લેવું એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં, તો તમારે આ કોલેજ જે છે, 5 કોલેજ છે આવેલી છે, તો તમે આમાં એડમિશન લઈ શકો છો. ઓકે, સૌથી બેસ્ટમાં બેસ્ટ આણંદ કૃષિનગર યુનિવર્સિટી આણંદ છે, બરોબર. એમાં પણ જો તમે 3 કોલેજ એમાં ઇન્ક્લુડ છે. ઓકે, આમાં 5 કોલેજ ઇન્ક્લુડ છે. પછી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં અહીંયા 3 કોલેજ ઇન્ક્લુડ છે, બરોબર. આ કોલેજોના નામ આપી દીધા છે. હવે અહીંયા પ્રવેશની લાયકાત બી આપી દીધી છે કે તમે આપ જો લાયકાત ધરાવો છો તો તમે આ જે કોલેજ છે, આ જે કોર્સ છે એમાં એડમિશન લેવા માટે સક્ષમ થાવ છો. તો અહીંયા લખ્યું છે પ્રવેશ માટે પ્રવર્તમાન નિયમો મુજબ ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ અથવા તો એબી ગ્રુપની અંગ્રેજી વિષય સાથેની પરીક્ષા ગુજરાત બોર્ડ અથવા રાજ્યની માન્યતા પ્રાપ્ત અન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવી જોઈએ. ચાલુ વર્ષની ગુજકેટ પરીક્ષા આપેલ હોવી જોઈએ. અગાઉના વર્ષની ગુજકેટ પરીક્ષા માન્ય ગણવામાં આવતી નથી. બીજું કે બી ગ્રુપ થિયરીના વિષયના કુલ ગુણના 60% તથા ચાલુ વર્ષની ગુજકેટમાં મેળવેલ કુલ ગુણના 40% ગણીને મેરિટ તૈયાર થાય છે અને આ મુજબ જે છે તમને પ્રવેશ આપવામાં આવે છે. ઓકે, તો આ કોના માટે? તો પીસીબી જે એબી ગ્રુપના જે એબી ગ્રુપ અથવા પીસીબી ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે એમના માટે. આગળ આપણે જોઈએ, બરોબર છે, જે બીજા બે અંદર કોર્સ દર્શાવ્યા છે, બરોબર. તો આ બીએસસી એગ્રીકલ્ચર માટે હતું. બીજું કે બીએસસી હોર્ટિકલ્ચર કોર્સ છે, તો એમાં જે છે આ બધી કોલેજો છે એમાં તમે એડમિશન લઈ શકો છો. બીજું કે બીએસસી ફોરેસ્ટ્રી માટે પણ આ કોલેજ છે, જેમાં નવસારી કૃષિનગર યુનિવર્સિટી છે એ કન્ડક્ટ કરે છે. બીટેક એટલે કે બાયોટેકનોલોજીમાં તમે આ જે કોલેજ છે એના ધ્યાનમાં રાખી શકો છો, બરોબર. આ કોલેજોની અહીંયા માહિતી આપી દીધી છે. પ્રવેશ લાયકાત જે આપણે આગળ જોઈએ મુજબની છે. ઓકે,
ત્યારબાદ જો આ બુકલેટમાં આગળ જોઈએ તો PCM એટલે કે જેને પણ વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ હોય, બરોબર, તો એ અથવા બી અથવા ઈબી ગ્રુપના અભ્યાસક્રમોમાં ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આની જે લાયકાત છે અહીંયા દર્શાવી દીધી છે. પછી કોલેજોના નામ પણ અહીંયા દર્શાવી દીધા છે, બરોબર. કયા છે? ડેડિયાપાડામાં છે, જુનાગઢમાં છે, ગોધરામાં છે, ખેડ બ્રહ્મામાં છે, બરોબર. બધાનું જે છે અહીંયા દર્શાવી દીધું છે. તમને ના દેખાતું હોય તો ઝૂમ કરીશું. ઓકે, તો જો આ બધી જ કોલેજો છે અહીંયા દર્શાવી દીધી છે. બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બીટેક ફૂડ ટેકનોલોજી, બરોબર, બધાની જે ઇન્ફોર્મેશન છે અહીંયા આપી દીધી છે. ઓકે ઓકે, તો અહીંયા લખ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે ધોરણ 12 નું પરિણામ જાહેર થયા બાદ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કોમન પ્રવેશની વેબસાઇટ, આ જે ઓફિશિયલ વેબસાઇટ છે, એમાં અગ્રણી ગુજરાતી દૈનિક સમાચાર પત્રોમાં પ્રવેશની જાહેરાત કરવામાં આવશે. ઓકે, એટલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે જાહેર થઈ ગયું છે, બરોબર. તો હવે ટૂંક સમયમાં કૃષિ યુનિવર્સિટીના પ્રવેશની જાહેરાત થશે. વેબસાઇટ પર પ્રવેશ લાયકાત બેઠકોની વિગતો, મેરિટ લિસ્ટ બનાવવાના ધોરણો, ભાડાની વિગતો, અનામત બેઠકો, પ્રવેશ ફોર્મ, પરવાનગીની સૂચનાઓ વગેરે પ્રવેશને લગતી તમામ બાબતો દર્શાવી દેવામાં આવી છે, બરોબર. પછી તમામ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો અંગ્રેજી માધ્યમમાં ચલાવવામાં આવે છે, બરોબર. ત્યારબાદ લખ્યું છે કે ગુજરાત સરકારના ધોરણો મુજબ પ્રવેશની લઘુત્તમ લાયકાત તથા અનામત બેઠકો રાખવામાં આવેલી છે. ઓકે, એટલે આની જે નિયમો છે, બરોબર છે, બધા તમારે આ જે બુકલેટમાં વાંચી લેવા. પછી જો ફી કેટલી છે અહીંયા તો 13,700 અને કન્યા માટે 8,700, બરોબર. થશે એની જે ચારે કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા જે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો છે એમાં પ્રવેશ સમયે પ્રથમ સેમેસ્ટરની ભરવાની થતી ફીની વિગત અહીંયા જણાવી દીધી છે, જેમાં પ્રવેશ સમયે ભરવાની થતી તમામ પ્રકારની ડિપોઝિટ તથા કોસ્નમની વગેરેનો પણ સમાવેશ એમાં થાય છે, બરોબર. તો આટલી ફી જે છે તમારે ભરવાની આવે છે પહેલા. ઓકે, પછી રોજગારની તકો પણ અહીંયા દર્શાવી છે કે તમને આગળ એનો શું સ્કોપ છે. તો કૃષિ અને બાગાયતમાં, પછી કૃષિ ઇજનેરીમાં, પછી કૃષિ આઈટીમાં અહીંયા તમે જોઈ શકો છો બધી જે રોજગારની તકો છે અહીંયા દર્શાવી દીધી છે. ઓકે, તો ફૂડ ટેકનોલોજીમાં પણ અહીંયા દર્શાવી છે. આ જે યુનિવર્સિટી કોઈ બી તમારે કન્ફ્યુઝન હોય તો યુનિવર્સિટીમાં કોન્ટેક્ટ કરવા જે નંબર આપ્યો હોય છે, બરોબર. તો આ બધામાં તમારે એ કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર. તો આ બુકલેટ શાંતિથી જોઈ લેવી, આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઓકે, તો આગળ એડમિશનની કોઈ પણ માહિતી આવશે તો આ ચેનલ પર અપડેટ આપી દઈશ. તો એડમિશન ચાલુ હવે ટૂંક સમયમાં થશે, તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો, તમારા કનેક્ટેડ મિત્રોને પણ શેર કરો. તો મળે છે કોઈક આવા નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.